દાહોદ એલસીબી પોલીસે ખંડેલા ચેકપોસ્ટ ઉપરથી આયસર ગાડીમાં ઘાસની પરાળની આડમાં સંચારને લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 645 પેટીઓ ઝડપી પાડી છે. પોલીસે આયસર ગાડી સહિત કુલ ₹44 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 2 ઈસમોની ધરપકડ કરી છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. દાહોદ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામિતની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ગામિત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર બારૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી રાઠોડ એલસીબીની ટીમ સાથે ખંડેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક 12 વ્હીલરવાળી આયસર ગાડી નંબર NL01Q6988 આવતા તે ગાડી ઊભી રાખવાનો ઇશારો કરતા આયસર ગાડીના ચાલકે ગાડી રસ્તાની સાઈડમાં ઊભી કરી 2 ઈસમો ગાડી છોડી અંધારાનો લાભ લઈને ભાગવા લાગતા જેઓ ઉપર શંકા જતા પોલીસે તેઓનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા અને તેઓને ગાડી પાસે લાવી ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસને શંકા જતા આયસર ગાડીની પાછળ જોતા ગાડી ઉપર બાંધેલી તાડપત્રી ખોલી ગાડીમાં ભરેલ પ્લાસ્ટિકના થેલાઓ હટાવી જોતા તેના નીચે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. તેથી પોલીસે ₹34,30,272ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 645 પેટીઓ સાથે રાજસ્થાનના ભેરારામ, ભાકરારામ ખીચડ તેમજ રમેશ્વરલાલ રીડમરામ સિયાગને ઝડપી પાડી આયસર ગાડી સહિત કુલ ₹44,50,272નો મુદ્દામાલ કબજે કર્યો છે.